સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર, નવા ધોરાડા, રાજકોટ. ધોરણ 11, વિષય BA, પાઠ 1, ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્રમાં આપણે આજે ધંધાનો અર્થ, વ્યાખ્યા તેમજ ધંધાની વિવિધ પ્રકારની લાક્ષણિકતાઓ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. કે પ્રથમ તાસની અંદર આપણે આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિઓના પ્રકાર વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. ધંધો એટલે શું? તો કે ધંધો એ એક અંગ્રેજી શબ્દ છે અને એ બિઝી ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે વ્યસ્ત રહેવું. બિઝી એટલે આપણે શું કહેશું? એક પ્રકારનું વ્યસ્ત અથવા સતત પ્રવૃત્તિમય હોવું તેવો થાય છે. એટલે કે સતત ને સતત કામ કરવું એ એક પ્રકારનો ધંધો છે. નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે છે. કે કોઈ પણ જો ધંધો કરવામાં આવે તો એ નફો એટલે આપણને જે આવક થાય એ, અને સંપત્તિ એટલે પૈસા, એ બંને હેતુથી જ ધંધો કરવામાં આવતો હોય છે. ધંધાનો ખ્યાલ નફાના હેતુ સાથે જોડાયેલો છે, અને ધંધાનો ખ્યાલ છે એ મુખ્યત્વે નફાના હેતુ સાથે જ જોડાયેલો છે. ધંધામાં કોઈક વાર ખોટ જાય તો પણ તે આર્થિક પ્રવૃત્તિ ગણાય. ઘણી વખત ધંધામાં ખોટ પણ આવે છે અને નફો પણ થાય છે. એવું જરૂરી હોતું નથી કે દર વખતે ધંધાની અંદર આપણને નફો જ મળે. ધંધાની ટૂંકી પણ સચોટ વ્યાખ્યા નીચે પ્રમાણે પણ આપી શકાય. કે ધંધાની ટૂંકી અને વ્યવસ્થિત રીતના વ્યાખ્યા નીચે પ્રમાણે પણ આપી શકાય. ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. કે ધંધો છે એ શું છે? તો કે એક નફાના હેતુથી કરવામાં આવે છે, અને એ જે છે એને આપણે શું કહીએ છીએ? તો કે કાયદેસરની એક આર્થિક પ્રવૃત્તિ. હવે આપણે જોઈશું ધંધાની લાક્ષણિકતાઓ. પહેલી લાક્ષણિકતા, નફાનો હેતુ. તો એક લક્ષણ શું છે ધંધાની? લાક્ષણિકતા શું છે મુખ્ય? તો પહેલું તો નફાના હેતુથી જ કરવામાં આવે છે. ધંધાનો મૂળભૂત હેતુ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો હોય છે. કે ધંધાનો જે મૂળભૂત હેતુ છે એ શું છે? તો કે એક આર્થિક પ્રવૃત્તિ માટે નફો મળે એના માટે જ ધંધો કરવામાં આવે છે. ધંધામાં નફો મળતો બંધ થાય તો ધંધો બંધ થવાની નોબત આવે છે. જો નફો મળે નહીં તો શું થાય? તો કે ઘણા સમયે આપણે આ જે ધંધો છે એ પણ બંધ કરવો પડતો હોય છે, તેવી મુશ્કેલી પણ સર્જાય છે. ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો અનિવાર્ય છે. કે આ ધંધો જે છે એનું અસ્તિત્વ શું છે? તો કે ચાલુ રાખવા માટે નફો છે એ શું છે? સંપૂર્ણપણે અનિવાર્ય. વસ્તુની પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવે એટલે નફો થયો કહેવાય. કે વસ્તુની જે પડતર કિંમત છે, કે જે જૂના ભાવે આપણે ખરીદીધું છે અને વધુ કિંમતે આપણે એને વેચીએ, એ દાખલા તરીકે 50 રૂપિયાની ખરીદેલી વસ્તુ જો આપણે 60 રૂપિયામાં વેચીએ તો એ આપણને 10 રૂપિયા જે વધારાના પ્રાપ્ત થયા છે એ આપણો શું છે? એક પ્રકારનો નફો. ધંધાની કાર્યક્ષમતાને પણ નફાના માપદંડથી માપવામાં આવે છે. કે ધંધાની કાર્યક્ષમતા છે એ એક નફાના માપદંડથી જ મપાય છે. કે આટલો નફો છે તો આટલો ધંધો મહિને કરી શકાતો હશે. નફો એ ધંધાની પારાશીશી છે. નફો શું છે? તો કે ધંધાની પારાશીશી. ધંધો કરીએ એટલે નફો મળે. એવી જ રીતના 2, વસ્તુ અને સેવાનો વિનિમય. કે વસ્તુ અને સેવાનો વિનિમય કઈ રીતે?
કે વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અથવા ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે એટલે વસ્તુ અને સેવાનો વિનિમય થાય છે. કે વસ્તુ અને સેવાનું જે આપણે ઉત્પાદન કરીએ છીએ અને આપણે શું કરીએ છીએ તો કે ખરીદી લઈએ અને ત્યારબાદ આપણે પાછું એનું વેચાણ કરીએ એટલે એ વસ્તુ જે છે એ આપણે શું થયું તો કે વસ્તુ અને સેવાનો વિનિમય. ધંધામાં વસ્તુ અથવા સેવાનો વિનિમય સંકળાયેલો છે. કે ધંધામાં મુખ્યત્વે શું છે તો કે વસ્તુ અને સેવાનો વિનિમય સાથે સંકળાયેલો છે. વસ્તુમાં ભૌતિક સ્વરૂપની અને સેવામાં અદૃશ્ય કે અભૌતિક સેવાનો વિનિમય થાય છે. કે વસ્તુમાં શું છે તો કે આ ભૌતિક સ્વરૂપની અને સાથે સાથે આ સેવાની અંદર અદૃશ્ય કે અભૌતિક સેવાનો વિનિમય થાય છે. દાખલા તરીકે ઇલેક્ટ્રિકના સાધનોનું ઉત્પાદન કરતી કંપની ભૌતિક વસ્તુઓનો વિનિમય કરે છે. કે ઇલેક્ટ્રિક સાધનોની ઉત્પાદન જે કંપની કરે છે એ શું કરે છે તો કે અમુક ભૌતિક વસ્તુઓનો પણ વિનિમય કરે છે. જ્યારે વિદ્યુત સેવા પૂરી પાડતી કંપની સેવાનો વિનિમય કરે છે. તો આ શું છે તો કે વિદ્યુત સેવા તો શું થાય છે તો કે અમુક પ્રકારની તો સેવા પણ થાય છે. તો કે વિદ્યુત સેવા પૂરી પાડતી કંપનીઓ છે એ શું કરે છે તો કે સેવાનો વિનિમય કરે છે. હવે આપણે 3 જોખમ અને અનિશ્ચિતતા ધંધામાં કઈ રીતના રહેલી છે એના વિશે અભ્યાસ કરશું. ધંધામાં જોખમ અને વળતરની અનિશ્ચિતતાનું તત્વ રહેલું છે. કે જોખમો ગમે ત્યારે આવી શકે. આગ, અકસ્માત, કર્મચારીઓની હડતાલ, હુલ્લડ, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર, માંગમાં ઘટાડો, લોકોની જીવનશૈલી, રુચિ, ટેવ વગેરેમાં ફેરફાર, હરીફાઈ, ટેકનોલોજીમાં પરિવર્તન જેવા માનવ સર્જિત જોખમ રહેલા છે. કેમ આ બધા શું છે તો કે દરેક જોખમો જે છે એ માનવ દ્વારા ઊભા કરવામાં આવે છે. તુસ્નામી, ધરતીકંપ, વાવાઝોડું જેવા કુદરતી જોખમ પર ઘણી વખત ધંધાની અંદર સુનામી તેમજ ધરતીકંપ તેમજ વાવાઝોડાના પણ મુખ્યત્વે જોખમો રહેલા છે. આ જોખમો ધંધાની આવક પર વિપરીત અસર કરે છે. કે આ જોખમો છે એ શું કરે છે તો ધંધાની આવક પર ખૂબ જ વ્યાપક પ્રમાણમાં અસર કરે છે. વિવિધ પ્રકારના જોખમોને કારણે ધંધા દ્વારા મળતું વળતર અનિશ્ચિત બને છે. કે જે વિવિધ પ્રકારના જોખમો છે અને એના દ્વારા જે આપણને વળતર મળે છે એ શું છે તો કે એક પ્રકારનું અનિશ્ચિત વળતર મળતું હોય છે. ધંધાનો હેતુ નફો હોવા છતાં જોખમોને કારણે કોઈકવાર ધંધામાં નુકસાન પણ થાય છે. કે આપણે નફો હોય તો ઘણી વખત ધંધાની અંદર આપણને નુકસાન પણ થાય છે. તૃષ્ટિગુણનું સર્જન. તૃષ્ટિગુણ એટલે સંતોષ. કે વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે તૃષ્ટિગુણનું સર્જન. કે આપણે જે કાંઈ સેવાના ઉપયોગ દ્વારા આપણે તેનો વપરાશ કરનાર જે આપણો વપરાશ કરે છે એને પૂરતો સંતોષ મળી રહે. દાખલા તરીકે કોઈ એક કર્મચારી છે એ કર્મચારીની અને આપણે જે કાંઈ મહેનતાણું ચૂકવીએ છીએ અને એને પૂરતો સંતોષ મળે તો એ કર્મચારીને તૃષ્ટિગુણનું સર્જન થયું એવું ગણી શકાય. એટલે કે તેમને પૂરતા પ્રમાણમાં સંતોષ મળ્યો તેવું આપણે કહી શકીએ. સ્વરૂપ, સ્થળ અને સમય એમ 3 રીતે તૃષ્ટિગુણનું સર્જન થાય છે. કે કયા સ્વરૂપમાં સંતોષ થયો, કયા સ્થળે થયો અને કયા સમયની અંદર થયો એ એક તૃષ્ટિગુણનું સર્જન છે. કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય અને તેને વપરાશ યોગ્ય બનાવવામાં આવે એટલે સ્વરૂપ તૃષ્ટિગુણનું સર્જન થાય છે. તો કે કાચા માલને તૈયાર માલમાં રૂપાંતર કરવામાં આવે છે અને ત્યારે એનો વપરાશ કર્યા પછી એ યોગ્ય જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય. દાખલા તરીકે કોઈ વસ્તુનું ઉત્પાદન કર્યું અને એ વસ્તુનું ઉત્પાદન કર્યા પછી ઉપયોગમાં લેવામાં આવે
અને ઉપયોગકારકોને સંતોષ થાય ત્યારે આપણને પણ શું થશે તો કે તૃષ્ટિગુણનું સર્જન થયું એવું કહી શકાય. માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી લઈ જવામાં આવે એટલે સ્થળ તૃષ્ટિગુણનું સર્જન થાય છે. માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરી જરૂરિયાતના સમયે પૂરો પાડવામાં આવે ત્યારે સમય તૃષ્ટિગુણનું સર્જન થાય છે. એ ઘણી વખત માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી લઈ જવામાં આવે ત્યારે તૃષ્ટિગુણનું સર્જન થાય કે જ્યારે અહીંથી તો આપણે માલ પહોંચાડીએ છીએ પણ જ્યાં સુધી પહોંચે નહીં ત્યાં સુધી પણ આપણને સંતોષ થતો નથી. તેવી જ રીતે જરૂરિયાત નથી હોતી માલની પણ આપણે સંગ્રહ કરી અને જ્યારે જરૂરિયાત પડે ત્યારે આપણે કોઈ સામેવાળા લોકોને કે જે લોકોને જરૂરિયાત છે એ લોકોને આપણે પૂરો પાડીએ ત્યારે પણ આ તૃષ્ટિગુણનું સર્જન થાય એટલે ત્યારે પણ આનો સંતોષ થાય તે આપણે ગણી શકાય. 5. પ્રવૃત્તિનું સાતત્ય કે ધંધાની અંદર વ્યવહારો નિયમિત અને સતત થતા રહે છે કે સતત ને સતત એક સાથે બીજા સાથે ત્રીજા લોકો એમ સતત ને સતત વ્યવહારો નિયમિત થતા રહેતા હોય છે. ધંધો એ સતત રીતે ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે. એટલે ધંધો શું છે તો કે સતત ને સતત ચાલતી રહેતી એક આર્થિક પ્રવૃત્તિ છે. વેપારી નફાના આશયથી ખરીદ વેચાણની સતત પ્રવૃત્તિ કરે છે. જ્યારે વેપારી આપણી પાસેથી કોઈ પણ વસ્તુ ખરીદે છે તો એ પણ પોતે ખરીદ વેચાણ માટે શું કરે છે તો કે એને નફો મળે એ આશયથી જ આપણી પાસેથી વસ્તુ લઈ જાય છે. પરંતુ ઉત્પાદક કે વેપારી પોતાના રહેવા માટે મકાન બનાવે અને ત્યારબાદ મકાનના વેચાણમાંથી નફો મેળવે તો પણ તેને ધંધો ન કહેવાય. કે ઉત્પાદક છે એ શું કરે તો કે પોતે મકાન બનાવશે અને પોતાને રહેવા માટે મકાન બનાવશે અને એ જ્યારે વેચાણમાં નફો મળશે તો એને ધંધો કહી શકાશે નહીં. કારણ કે તેના માટે મકાનની લે વેચ એ નિયમિત કે સતત પ્રવૃત્તિ નથી. મકાન જે છે એ નિયમિત કે સતત વેચવા માટે આવતા નથી. એટલે કે ધંધોની જેમ જે મકાન વેચવું એ એક સતત કે નિયમિત પ્રવૃત્તિ કહેવામાં આવતી નથી અને ધંધો છે એ એક શું છે તો કે નિયમિત પ્રવૃત્તિ. નાણાંની જરૂરિયાત ધંધા માટે તેની શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત. જ્યારે ધંધો ચાલુ કરીએ અને જ્યારે પૂર્ણ કરીએ ત્યાં સુધી સતત ને સતત પૈસાની જરૂરિયાત રહે છે. ફેક્ટરીમાં કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન કરવા વેપારીને માલ ખરીદવા નાણાંની જરૂરિયાત રહે છે. કે ફેક્ટરીની અંદર કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન કરવા માટે વેપારીને પણ શેની જરૂર છે તો કે માલ ખરીદવા માટે પણ નાણાંની જરૂરિયાતની આવશ્યકતા રહેલી છે. આર્થિક પ્રવૃત્તિ ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે. કે ધંધો છે એ શું છે તો કે નાણાં મેળવવા માટે નફોના હેતુથી કરવામાં આવતી એક આર્થિક પ્રવૃત્તિ છે. આજે આપણે ધંધાનો અર્થ, વ્યાખ્યા તેમજ ધંધાની 7 લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કર્યો. વિશેષ અભ્યાસ એના પછીના તાસની અંદર કરીશું. આભાર.